સરહદ પરના પહાડો આજે લોહીથી ખરડાયેલા હતા. ચારે બાજુથી ગોળીઓનો અવાજ અને બોમ્બ ધડાકા સંભળાઈ રહ્યા હતા. ભારતીય સેનાના જવાનો દુશ્મનોનો સામનો કરવા માટે જીવના જોખમે લડી રહ્યા હતા. આ ભયાનક યુદ્ધની વચ્ચે બે મિત્રો હતા, આર્યન અને વિરાટ. બંને બાળપણના મિત્રો હતા. એક જ ગામમાં સાથે રમ્યા હતા અને આજે દેશની રક્ષા કાજે ખંભે ખંભા મિલાવીને લડી રહ્યા હતા. અચાનક દુશ્મન તરફથી થયેલા એક જોરદાર હુમલામાં વિરાટ ગંભીર રીતે ઘાયલ થયો. તે યુદ્ધના મેદાનમાં ખુલ્લા વિસ્તારમાં પડી ગયો. જ્યાં દુશ્મનોની સીધી નજર હતી, ભારતીય સૈનિકો પાછળ હટીને સુરક્ષિત બંકરોમાં આશરો લઈ રહ્યા હતા. પરંતુ આર્યનની નજર તેના મિત્ર વિરાટ પર હતી. આર્યને તેના કમાન્ડિંગ ઓફિસરને વિનંતી કરી, સાહેબ, મારો મિત્ર ત્યાં તરફડી રહ્યો છે, મારે તેને લેવા જવું છે. સાહેબે બહારની પરિસ્થિતિ જોઈને કડક અવાજે ના પાડી. આર્યન, આ આત્મહત્યા સમાન છે. બહાર ગોળીઓનો વરસાદ વરસી રહ્યો છે. વિરાટ અત્યાર સુધીમાં કદાચ શહીદ થઈ ગયો હશે. તારા એકના જીવ માટે હું આખી ટુકડીને જોખમમાં ન મૂકી શકું. ત્યાં જવું હવે વ્યાજબી નથી. પરંતુ આર્યનનું હૃદય માનતું ન હતું. તેની આંખો સામે વિરાટનો હસતો ચહેરો અને તેમની મિત્રતાના વર્ષો પસાર થઈ રહ્યા હતા. જેવી સાહેબની નજર થોડી ફંટાઈ, આર્યને પોતાની બંદૂક છોડી અને જાનની પરવા કર્યા વગર મેદાનમાં દોડ મૂકી. ચારે બાજુથી ગોળીઓ છૂટતી હતી, ધૂળની ડમરીઓ ઉડતી હતી, પણ આર્યનનો એક જ લક્ષ્ય હતો, વિરાટ. ઘસડાતો, દોડતો અને સંતાતો આર્યન આખરે વિરાટ પાસે પહોંચ્યો. વિરાટની હાલત ખૂબ જ નાજુક હતી. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું અને શ્વાસ અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા. આર્યને તેને પોતાના ખભા પર ઉઠાવ્યો અને ભારે જહેમત બાદ તેને સુરક્ષિત બંકર સુધી પાછો લાવ્યો. જ્યારે તે બંકરમાં પહોંચ્યો ત્યારે વિરાટના શરીરમાં કોઈ હલનચલન નહોતું. તે શહીદ થઈ ચૂક્યો હતો. સાહેબે ગુસ્સા અને દુઃખ સાથે આર્યન તરફ જોયું અને કહ્યું, મેં તને ના પાડી હતી, આર્યન. જોયું, વિરાટ તો મરી ગયો છે અને તે નકામું તારું જીવન જોખમમાં નાખ્યું. શું આ બધું વ્યાજબી હતું? તું ત્યાં ગયો, તેનો ફાયદો શું થયો? આર્યને ભીની આંખે વિરાટના ઠંડા પડી ગયેલા હાથને પંપાડતા કહ્યું, સાહેબ, આ વ્યાજબી હતું. જ્યારે હું તેની પાસે પહોંચ્યો અને તેને ખોળામાં લીધો ત્યારે તેણે આંખો ખોલી. તેના ચહેરા પર એક અદ્ભુત સ્મિત આવ્યું અને તેના છેલ્લો શ્વાસ હતા. આર્યન, મને ખબર હતી કે તું ચોક્કસ આવીશ. આ સાંભળીને સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા. આર્યન માટે વિરાટનું એ વાક્ય તેના જીવનની સૌથી મોટી કમાણી હતી. વિરાટનો એ વિશ્વાસ કે તેનો મિત્ર તેને મરવા માટે એકલો નહીં છોડે, તે વિશ્વાસ જ આ યુદ્ધમાં વિજય બન્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં સંબંધો અને સંપત્તિ તો આવતી જતી રહે છે, પણ કોઈના તમારા પરનો અતૂટ વિશ્વાસ એ સૌથી કિંમતી વસ્તુ છે. સાચી મિત્રતા અને પ્રેમ મૃત્યુના ભય કરતાં પણ મોટો હોય છે.